સાંસદ મનસુખ વસાવા આજે ભરૂચ લોકસભા બેઠકનું ફોર્મ ભર્યું। રાજપીપળા ખાતે આવેલ મહાસિદ્ધિના મંદિરે દર્શન કરી ભરૂચ ફોર્મ ભરવા રવાના થયા। શક્તિનાથ ખાતે વિજય રેલી પૂર્વે શક્તિનાથ મંદિરે પૂજા કરી વિજય સંકલ્પ રેલી પૂર્વે સભામાં સંબોધન। પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોતરિયા, ભાજપના ભરૂચ સંસદીય ક્ષેત્રના 6 ધારાસભ્યો સહિત અન્ય હોદ્દેદારો અને હજારો કાર્યકર્તા સાથે શક્તિનાથ ખાતેની રેલી કાઢી ફોર્મ ભરવા કલેક્ટર કચેરી પહોંચ્યા। ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ સરકારી ગાઈડલાઇન્સ અનુસાર ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરી ગઈ વખતની 3.5 લાખની સરસાઈને વટાવી આ વખતે 5 લાખ મતથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સંગઠન અને મોદી સરકારના કામથી વિજય નિશ્ચિત હોવાનો દાવો। કલેક્ટર કચેરીની બહાર શક્તિ પ્રદર્શન સ્વરૂપે મોટી સંખ્યામાં ટેકેદારો અને કાર્યકરો ઉમટ્યા। રિપોર્ટર અજર પઠાણ, સત્ય ડે ન્યૂઝ, ભરૂચ। બોલો આજે ભરૂચ લોકસભા માટે મારા કાર્યકર્તા અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સાથે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરાયા। કાર્યકર્તાનો જોમનો જુસ્સો એટલો બધો જબરદસ્ત છે કે પાછલા જે ઇલેક્શન લડ્યો છે એના કરતાં અનેક ગણો આ વખતનો જોમનો જુસ્સો કાર્યકર્તામાં છે અને બૂથ લેવલના કાર્યકર્તા આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા શિસ્તને વરેલો કાર્યકર્તા છે। પાર્ટીએ આજે પણ બધા જ આગેવાને કહ્યું કે આપણે ભરૂચ લોકસભા ખૂબ મોટા માર્જિનથી જીતવાની છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને 400થી ઉપર સીટો મેળવીને પ્રધાનમંત્રી બનાવવાના છે। આજે દેશ આ માર્ગે આગળ વધી રહ્યો છે ત્યારે ભરૂચ લોકસભા જીતવા માટે પણ અહીંના કાર્યકર્તાઓ પૂરી તાકાતથી કામ કરી રહ્યા છે અને પૂરા જોર અને જુસ્સાથી આ ભરૂચ લોકસભા પણ આ વખતે અમે જીતવાના છે।